દર્શક મિત્રો, વાસ્તુ સાથે ભગવાન ગણેશનો સંબંધ રહેલો છે. આપણા ઘરની અંદર નાની નાની વસ્તુઓની અંદર જો આપણે ચેન્જીસ કરીએ, આપણા ઘરની અંદર વાસ્તુ મુજબ જો ભગવાન ગણપતિની અલગ અલગ પ્રતિમાઓનો જો આપણે ઉપયોગ કરીએ તો આપણા જીવનમાં પોઝિટિવ રિઝલ્ટ મળી શકે છે. અત્યારે ગણેશોત્સવ ચાલી રહ્યો છે અને આ ગણેશોત્સવની અંદર આપણે જાણીશું કે ખાસ કરીને ભગવાન ગણપતિનો અને વાસ્તુનો શું છે સંબંધ. તમારા ઘરની અંદર નેગેટિવિટીને દૂર કરવા માટે, પોઝિટિવિટીને પ્રાપ્ત કરવા માટે કયા ઉપાયો કરવા જોઈએ. તમારું બાળક અભ્યાસમાં નબળું છો તો એમાં પણ વાસ્તુના કયા ઉપાયો કરશો કે જેના દ્વારા લાભ મળે. અરે ખર્ચ વધારે છે, આવક ઓછી છે, એટલે તો એના માટે પણ કયા ઉપાયો કરવા જોઈએ. આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરવી છે. વાસ્તુના નાના નાના ટોટકાઓ વિશે ચર્ચા કરવી છે. પછી મિત્રો વાત કરી રહ્યા છીએ આજે પ્રથમ પૂજ્ય દેવ એવા ભગવાન ગણેશની. દેવી દેવતાઓની અંદર ખાસ કરીને જે દેવતાઓને પહેલું સ્થાન આપેલું છે એ છે ભગવાન ગણપતિ. ગણપતિ મહારાજ માટે એવું કહેવાય છે કે ભગવાન ગણપતિ વિઘ્ન વિનાયક છે, વિઘ્નોને દૂર કરનારા દેવ છે, બુદ્ધિ પ્રદાતા દેવ છે, બુદ્ધિને આપનારા દેવ છે. ને એવું કહેવાય કે એ ભગવાન ગણપતિની કૃપા જો આપણા જીવનની અંદર પ્રાપ્ત થઈ જાય, ભગવાન ગણેશ આપણા ઉપર જો કૃપા દ્રષ્ટિ કરી દે તો ઘરના સમસ્ત વાસ્તુ દોષ એ દૂર થઈ જાય છે. ઘરના મુખ્ય દ્વાર ઉપર, તમારા પૂજા સ્થાનની અંદર, તમારા કાર્યના સ્થળ ઉપર, આ દરેક જગ્યાએ ગણેશ ભગવાનની અલગ અલગ પ્રતિમાઓ એનો તમે ઉપયોગ કરો, અલગ અલગ ફોટાનો, અલગ અલગ મૂર્તિઓનો તમે ઉપયોગ કરો તો એના દ્વારા તમારા જીવનની અંદર દરેક પ્રકારના લાભો મળે છે. તમારા વાસ્તુ દોષો દૂર થાય છે અને અવશ્ય તમને સારામાં સારો લાભ મળી શકે છે. જ્યોતિષની અંદર અલગ અલગ રંગોનું મહત્વ છે. એવું કહેવાય કે રંગ અને તરંગથી દુનિયા બનેલી છે અને એટલા માટે જ્યારે આપણે અલગ અલગ રંગોને જોતા હોઈએ ત્યારે આપણા મનમાં પોઝિટિવ નેગેટિવ વાઇબ્રેશન ક્રિએટ થતા હોય છે. અલગ અલગ અવાજ આપણે સાંભળતા હોઈએ છીએ તો ઘણી વખત શું હોય, અમુક ગીતો એવા હોય, અરે હવે તો આ ઝડપથી ગીત બંધ કરી દે તો સારું, માથાનો દુખાવો થઈ જાય. અને અમુક ગીતો એવા હોય કે જે ગીતો સાંભળવાથી મનની અંદર આનંદની અનુભૂતિ થાય. એટલે ક્યાંક ને ક્યાંક રંગ અને તરંગથી દુનિયા, ખાસ કરીને દુનિયા ચાલે છે ને એટલા માટે આ રંગ અને તરંગથી જે વાઇબ્રેશનો ઉત્પન્ન થાય છે એ વાઇબ્રેશનો તમારા જીવનની અંદર પોઝિટિવ અને નેગેટિવ રિઝલ્ટ લાવે છે. અલગ અલગ દિશાઓ અલગ અલગ તત્વ સાથે જોડાયેલી છે ને એટલા માટે અલગ અલગ દિશાની અંદર અલગ અલગ પ્રકારની મૂર્તિઓ રાખવી અને એ મૂર્તિઓ તમારા જીવનની અંદર વાસ્તુ દોષને દૂર કરે છે. તમને વિચાર આવે કે ગણપતિ કેવી રીતે વાસ્તુ દોષને દૂર કરી શકે, તો ગણેશ ભગવાન વાસ્તુ દોષને દૂર કરી શકે છે. કેવી રીતે, આજના કાર્યક્રમમાં આજ આપણે ચર્ચા કરવાની છે. દર્શક મિત્રો, ખાસ કરીને જ્યારે નાનું બાળક અભ્યાસની અંદર બેઠું હોય, નાનું બાળક છે અભ્યાસની અંદર બેઠું હોય તો ત્યારે હંમેશાને માટે એના સ્ટડી ટેબલ ઉપર, એના ભણવાનું જે ટેબલ છે, અભ્યાસનું જે ટેબલ છે એના ઉપર તમારે પીળા કલરના અથવા લીલા કલરના ગણપતિ રાખવા જોઈએ. વધારે પડતી ગણપતિની મૂર્તિ ઘરમાં ન રાખી દેતા હો આજનો પ્રોગ્રામ જોયા પછી, નહીતર નેગેટિવ એનર્જી ઉત્પન્ન થાય છે. નેગેટિવ એનર્જી તમારા જીવનની અંદર માઇન્ડને ચંચલિત કરે છે અને તમારા જીવનની અંદર સમસ્યા ઉત્પન્ન કરાવડાવે છે. એટલા માટે ઘરની અંદર બાળકનું જે સ્ટડી ટેબલ છે, તમારું બાળક ભણવામાં નબળું છે, એનો બુધ નબળો છે, બુધ નીચસ્થ છે, બુધ અસ્તનો છે અને ક્યાંક ને ક્યાંક એના અભ્યાસની અંદર સમસ્યા સર્જાઈ રહી છે, ઉત્તર દિશા તરફ એનું મોઢું રાખી લીલા કલરના અથવા પીળા કલરના ગણપતિ મહારાજ એ સ્ટડી ટેબલ ઉપર મૂકવાથી એના અભ્યાસની અંદર અવશ્ય સારો લાભ મળશે. એના જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. જો તમને પૈસાને લગતી સમસ્યા છે, આર્થિક સમસ્યાઓથી તમે પીડાઈ રહ્યા છો, ક્યાંક ને ક્યાંક તમારા જીવનની અંદર પૈસા આવે છે અને વયા જાય છે, આવી બધી સમસ્યાઓ છે તો તમારી તિજોરીની અંદર સફેદ કલરના ગણપતિ તમારે રાખવા જોઈએ. વ્હાઇટ કલરના ગણપતિ જો તમે તમારી તિજોરીની અંદર રાખશો તો આર્થિક સમસ્યાઓની અંદર તમને રાહત મળી શકશે. હંમેશા તમારી ઓફિસ છે, ઓફિસની અંદર બેઠેલા ગણપતિ રાખવા જોઈએ. ઓફિસમાં ક્યારેય ઊભા ગણપતિ ન રાખવા જોઈએ. ઓફિસની અંદર હંમેશા બેઠેલા ગણપતિ રાખવાથી, રોજ સવારના પોરમાં એની પૂજા કરવાથી, રોજ સવારના પોરમાં એને દુર્વા કહેતા, ધ્રોકડ કહેતા, ધરો અર્પણ કરવાથી અવશ્ય તમારા ઓફિસ
ઓફિસની અંદર રહેલી નેગેટિવિટી દૂર થાય છે, કાર્ય કરવાની ક્ષમતા વધે છે, આર્થિક લાભ તમને સારો એવો મળે છે, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળે છે. તમારા બેડરૂમમાં ક્યારેય ગણપતિ ન રાખતા. બેડરૂમમાં રાખેલા ગણપતિ દાંપત્ય જીવનની અંદર તમને તકલીફ કરાવી શકે. હંમેશાને માટે આપણા બેડરૂમની અંદર ક્યારેય પણ ગણેશજી મહારાજ ન રાખવો જોઈએ. દર્શક મિત્રો, ભગવાન ગણપતિ એવું કહેવાય છે કે વિઘ્નને હરનારા દેવ છે, અને આ જ ભગવાન ગણેશ આપણી મનોકામનાઓને પૂર્ણ કરનારા પણ દેવ છે. આપણે ઘરના દરવાજાની ઉપર ગણપતિ મહારાજ રાખતા હોઈએ, પરંતુ એ ગણપતિની મૂર્તિ આપણે એવી રીતે રાખવી જોઈએ કે એ ગણેશજી મહારાજ જેનું મોઢું બહાર છે, પીઠ અંદર છે, તો પાછળ પીઠની પાછળ એક્ઝેક્ટ બીજા ગણપતિ આવવા જોઈએ જેનું મોઢું અંદર હોય અને પીઠ બહાર હોય. કારણ કે ગણેશજીની પ્રતિમા એવું કહેવાય છે કે ગણેશજીની પીઠની અંદર દરિદ્રતા છુપાયેલી છે, એટલે દરિદ્રતા આપણા ઘરની અંદર પ્રવેશ ન કરે. એટલા માટે આવી રીતની મૂર્તિ તમે રાખો તો અવશ્ય તમારા જીવનની અંદર તમને સારી સફળતા મળે છે, તમારા કાર્યો સિદ્ધ થાય છે અને સમૃદ્ધિનું વરદાન મળે છે. આપણે દરેક દિશાનું મકાન હોય તો આપણે એવું જ વિચારીએ કે ઉપર ગણપતિ રાખી દે એટલે વિઘ્નો નહીં આવે ઘરની અંદર, ઘરની દુઃખની સમસ્યા દૂર થશે, પોઝિટિવ રિઝલ્ટ મળશે અને સારામાં સારો લાભ મળશે. પણ નહીં, દક્ષિણ દ્વારનું તમારું મકાન છે તો ક્યારેય ઘરની ઉપર તમારે ગણપતિ ન રાખવા જોઈએ. ઘણા લોકોનું મકાન સાઉથ ઈસ્ટનું હોય છે, ઘણા લોકોનું મકાન સાઉથ વેસ્ટનું હોય છે, ઘણા લોકોનું મકાન સાઉથનું હોય છે. તો આવા લોકોએ ક્યારેય પણ ગણેશજી મહારાજની પ્રતિમા ઘરની ઉપર ન લગાડવી જોઈએ. હંમેશા તમારું સાઉથનું મકાન છે એટલે કે દક્ષિણનું મકાન છે તો તમારે પંચમુખી હનુમાનજીની મૂર્તિ અવશ્ય એ ઘરની ઉપર લગાડવી જોઈએ, જેનાથી તમારા ઘરની અંદર દરિદ્રતા દૂર થાય, સુખ સંપત્તિ મળે અને શાંતિનું વાતાવરણ જળવાઈ રહે. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે ભગવાન ગણપતિની મૂર્તિ પૂર્વ દિશાની અંદર, ઉત્તર દિશાની અંદર રાખવી ઉત્તમ ગણાય. તમારું મંદિર ઈશાન ખૂણાની અંદર હોય તો એમાં તમે પૂર્વ દિશા તરફ અથવા તો ઉત્તર દિશા તરફ ભગવાન ગણપતિની મૂર્તિ રાખશો તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે, જેના લીધે તમારી જમીનને લગતી સમસ્યા હોય, મકાનને લગતી સમસ્યા હોય, સમૃદ્ધિને લગતી સમસ્યા હોય, આ અવશ્ય સમસ્યાઓ દૂર થઈ શકે. દક્ષિણમાં ક્યારેય પણ ભગવાન ગણેશની મૂર્તિ તમારે ન રાખવી જોઈએ. દક્ષિણ દિશાની અંદર રાખેલી ભગવાન ગણપતિની મૂર્તિ તમારા જીવનની અંદર થોડીક સમસ્યા ઉત્પન્ન કરે, એટલે માટે બની શકે ત્યાં સુધી ભગવાન ગણેશની મૂર્તિ ક્યારેય પણ તમારે દક્ષિણ દિશાની અંદર ન રાખવી જોઈએ. આમ તો એવું કહેવાય કે વધારે પડતા ગણપતિ, કારણ કે ઘણા લોકોના ઘરની અંદર જઈએ ને તો હોલમાં ગણપતિ હોય, બેડ પછી સ્ટડી રૂમની અંદર ગણપતિ હોય, કિચનમાં ગણપતિ રાખ્યા હોય, પૂજા સ્થાનની અંદર 2 ગણપતિ હોય, આવી રીતે અલગ અલગ જગ્યાએ ઘણી બધી મૂર્તિઓ હોય. તો વધારે પડતા ભગવાન ગણેશની મૂર્તિ પણ તમારા જીવનની અંદર નેગેટિવ એનર્જી ક્રિએટ કરાવે છે. 3 થી વધારે ગણપતિ ક્યારેય પણ તમારે ન રાખવા જોઈએ. 3 ગણપતિ તમે રાખી શકો, 3 થી વધારે ગણપતિ તમારે ક્યારેય પણ વાર ન રાખવા જોઈએ. એટલે કે ક્યારેય પણ તમારા ઘરની અંદર ને મૂર્તિમાં 3 ગણપતિ તમારે ન રાખવા જોઈએ. એટલે કે ઘરની અંદર મંદિરમાં તમારે 3 ગણપતિની મૂર્તિ ક્યારેય પણ ન રાખવી જોઈએ. હંમેશાને માટે બની શકે ત્યાં સુધી તમારા ઘરમાં તમે જે ગણેશજી મહારાજનું સ્થાપન કરો છો, ડાબી સૂંઢવાળા ગણપતિની સ્થાપના કરવી જોઈએ. તમારા ઘરમાં જેની પૂજા કરો છો એ ડાબી સૂંઢવાળા, કારણ કે જમણી સૂંઢવાળા જો ગણપતિની તમે સ્થાપના કરો તો રોજ તમારે એને ભોગ લગાડવો પડે. જે મંદિરના નિયમો છે એ નિયમોનું તમારે ત્યાં પાલન કરવું પડે. સવાર અને સાંજ બંને સમય તમારે ભોગ લગાડવો પડે, રોજ દુર્વા ચડાવવી પડે, રોજ ભગવાનને સ્નાન કરાવવું પડે, રોજ ભગવાનને એટલે પૂજા વ્યવસ્થિત ભગવાનની કરવી પડે. આ બધા નિયમોનું તમારે સવિશેષ માત્રામાં ધ્યાન રાખી અને પછી તમારે પૂજા કરી શકાય. ગઈકાલે વાત કરી એમ તુલસીજી ક્યારેય પણ ભગવાન ગણપતિને ચડતા નથી, એટલે ક્યારે તમારે ભૂલે ચૂકે પણ ભગવાન ગણેશને તુલસી અર્પણ ન કરવા જોઈએ. ભગવાન ગણેશને તુલસી અર્પણ કરવાથી આપણા જીવનની અંદર દરિદ્રતા આવે છે, જીવનની અંદર સમસ્યાઓ ઘણી બધી ઉત્પન્ન થાય છે. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે દક્ષિણ અને નૈઋત્ય દિશા એની અંદર ક્યારેય પણ ભગવાન ગણપતિની મૂર્તિ ન રાખવી જોઈએ. નૈઋત્ય ખૂણો એ રાહુ મહારાજનો ખૂણો છે અને દક્ષિણ દિશાની અંદર પણ એટલે કે દક્ષિણ અને નૈઋત્યની અંદર ક્યારેય પણ તમારે ભગવાન ગણેશની પ્રતિમા, ભગવાન ગણેશની મૂર્તિ ન રાખવી. જેવું કહેવાય કે ભગવાન સુખ કરતા દુઃખ હરતા એ ભગવાન ગણેશ છે ને એટલા માટે આપણા જીવનની અંદર સુખનું વરદાન મળે, દુઃખો દૂર થાય, આપણા જીવનની સમસ્યાઓ દૂર થાય, આપણા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળે, માટે હંમેશાને માટે ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ. અલગ અલગ કલરના ગણપતિ આપણી મનોકામનાઓને પૂર્ણ કરે છે. એવું કહેવાય છે કે સર્વ મંગલ, દરેક પ્રકારના મંગલ કરવા
કરવા માટે સિંદુરિયા કલરના ગણપતિની પૂજા કરવી જોઈએ. રોજને માટે ઘરની અંદર જો સિંદુરિયા કલરના ગણપતિની પૂજા કરવામાં આવે અથવા રોજને માટે અથવા દર ચોથના દિવસે ભગવાન ગણપતિને સિંદૂર લગાડવામાં આવે તો અવશ્ય આપણા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન મળે છે. આપણા જીવનની અંદર સારો એવો લાભ મળી શકે છે. દર્શક મિત્રો, ડાબી સૂંઢવાળા ગણપતિ આપણા દરેક કાર્યોને સિદ્ધ કરે છે અને એવું કહેવાય છે કે મંગલ મૂર્તિ ગણેશની પૂજા કરવાથી જેને વાહન મૂષક એટલે કે ઉંદર છે એ ભગવાનને અત્યંત પ્રિય છે ને એટલા માટે એને મોદકના લાડુ જો અર્પણ કરવામાં આવે દર ચતુર્થીના દિવસે તો અવશ્ય આપણા જીવનની અંદર રહેલા વાસ્તુ દોષો દૂર થાય છે, પોઝિટિવ એનર્જી મળે છે અને સુંદર પ્રકારનો લાભ મળતો જણાય. આ જ સબ્જેક્ટ ઉપર વાત કરીએ, ગણપતિની મૂર્તિ વિશે ચર્ચા કરીશું. દર્શક મિત્રો, હંમેશાને માટે ગણેશજી મહારાજ એની અનન્ય કૃપા પ્રાપ્ત કરવા માટે ભગવાન ગણપતિની સાથે રિદ્ધિ સિદ્ધિની પૂજા અવશ્ય કરવી જોઈએ. રિદ્ધિ સિદ્ધિ સહિત ભગવાન ગણપતિની સ્થાપના કરવાથી આપણા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન મળે છે, આપણા કાર્યો સિદ્ધ થાય છે અને આપણા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ પણ આપણને પ્રાપ્ત થાય છે. એટલા માટે જ્યારે આપણા ઘરે પૂજા હોય ને ત્યારે ભૂદેવ એમ કે સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રીમન મહાગણાધિપતયે નમઃ એટલે ભગવાન ગણપતિની બંને પત્નીઓ સાથે ભગવાન ગણપતિનું આપણે આહ્વાન કરેલું છે અને એ ભગવાન ગણપતિ આપણા જીવનની અંદર પણ રિદ્ધિનું વરદાન સિદ્ધિનું વરદાન આપે છે અને આપણા જીવનની અંદર સમૃદ્ધિ આપે છે. આ જ સબ્જેક્ટ પર વાત કરીએ. એવું કહેવાય કે ભગવાન ગણપતિની પૂજા કરવાથી કોન્ફિડન્સ લેવલ વધે છે. જે લોકોનું કોન્ફિડન્સ લેવલ ડાઉન થતું હોય આવા લોકોએ રોજ ભગવાન ગણપતિને ગોળ અર્પણ કરવો જોઈએ. ભગવાન ગણપતિને ગોળ અર્પણ કરવાથી તમારા કોન્ફિડન્સની અંદર વધારો થશે. તમારા જીવનની અંદર જે આવડત હોવા છતાં વ્યક્ત કરવાની સમસ્યા ઉત્પન્ન થતી હોય તો એમાં પણ તમને પોઝિટિવ લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, વાત કરવી છે આપણે ભગવાન ગણેશની. ભગવાન ગણપતિ આપણા જીવનની અંદર દરેક પ્રકારની મનોકામનાઓને પૂર્ણ કરે છે અને એટલા માટે જ ગણેશ ચતુર્થીથી અનંત ચતુર્દશી સુધી જ્યારે ભગવાન ગણેશ ભગવાનનો ઉત્સવ મનાવી રહ્યા છીએ ત્યારે આપણે અલગ અલગ ભગવાન ગણપતિની મૂર્તિઓ આપણે સ્થાપિત કરી શકીએ. દર્શક મિત્રો, ખાસ કરીને જ્યારે આપણા ઘરની અંદર આપણે રોજને માટે જે ગણપતિની મૂર્તિ સ્થાપિત કરતા હોઈએ એમાં પણ નિયમ છે. શાસ્ત્ર એવું કહે છે કે 12 આંગળીથી મોટી તમારા ઘરની અંદર ક્યારેય ગણપતિની મૂર્તિ તમારે ન રાખવી જોઈએ. મૂર્તિની ઊંચાઈ છે એ 12 આંગળી જેટલી હોવી જોઈએ. તમારા ઘરની અંદર તમે જે મૂર્તિ રાખો છો એ મૂર્તિ હંમેશાને માટે ડાબી સૂંઢની હોવી જોઈએ. જમણી સૂંઢની રાખો તો એની અંદર તમારે એના નિયમોનું પાલન કરવું જોઈએ અને 12 આંગળીથી વધારે પડતી ઊંચી મૂર્તિ તમારા ઘરમાં તમે રાખી શકાય નહીં, કારણ કે એના પછી એ સ્થિર પ્રતિષ્ઠા થાય અને સ્થિર પ્રતિષ્ઠાના નિયમો છે અને એ નિયમોનું તમારે પાલન કરવું પડે. વાત દર્શક મિત્રો આ જ સબ્જેક્ટ ઉપર કરીએ કે ભગવાન ગણપતિ કેવી રીતે મનોકામના પૂર્ણ કરે. એવું કહેવાય કે ઋણ આપણા જીવનની અંદર કર્જને લગતી સમસ્યા હોય તો જેવી રીતે ઋણમોચન ગણેશ સ્તોત્રનો આપણે પાઠ કરીએ, ઋણહર્તા ગણેશ સ્તોત્રનો આપણે પાઠ કરીએ, એવી જ રીતે આપણા કાર્યોને સિદ્ધ કરવા માટે પણ ભગવાન ગણપતિની ઉપાસના જરૂરી છે. ભગવાન ગણપતિ એવું કહેવાય છે કે કલૌ ચંડી વિનાયકૌ, કલયુગની અંદર માતાજીની અનન્ય કૃપા અને ભગવાન ગણેશની અનન્ય કૃપા પ્રાપ્ત થાય તો અવશ્ય તાત્કાલિક આપણને રિઝલ્ટ મળે છે અને પોઝિટિવ લાભ મળી શકે. આ જ દર્શક મિત્રો, વાસ્તુના નાના નાના નિયમો આપણા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન લઈને આવે છે. જ્યારે આપણા ઘરની આપણે બનાવટ હોય આપણા ઘરની અંદર, કારણ કે અલગ અલગ એનર્જી કામ કરતી હોય. એક તો જમીનની એનર્જી કામ કરે, તમે કઈ દિશાની અંદર રસોડું રાખ્યું છે, કઈ દિશાની અંદર તમે બેડરૂમ રાખ્યો છે, કઈ દિશાની અંદર તમે સ્ટડી રૂમ રાખ્યો છે, અથવા તો 2 બેડ હોલ કિચનનું મકાન છે, 1 બેડ હોલ કિચનનું મકાન છે, તો એની અંદર પણ તમે નાની નાની વસ્તુઓ જે દિશાની અંદર રાખેલી છે એ દિશાઓ તમારા ઉપર અસર વધારે કરતી હોય છે અને એના લીધે, કારણ કે દરેક દિશા છે ને અલગ અલગ તત્વ સાથે જોડાયેલી છે. જેવી રીતે ઈશાન ખૂણો જલ તત્વ સાથે, અગ્નિ ખૂણો અગ્નિ તત્વ સાથે, નૈઋત્ય ખૂણો પૃથ્વી તત્વ સાથે, વાયવ્ય ખૂણો વાયુ તત્વ સાથે અને બ્રહ્મસ્થાન આકાશ તત્વો સાથે જોડાયેલું છે. એવી રીતે તમારા ઘરની અંદર જ્યારે તમે અલગ અલગ વસ્તુઓ ખોટી દિશાની અંદર રાખો છો ત્યારે તમારા જીવનમાં અલગ અલગ સમસ્યાઓ ઉત્પન્ન થવા લાગે છે. હંમેશાને માટે ઘરમાં તુલસીજી તો હોવા જ જોઈએ.
તુલસીજી તમે ઘરની અંદર રાખો અને એની સાથે મની વેલ પણ તમે રાખો તો તમારા જીવનમાં સમૃદ્ધિ મળે છે. તુલસીજીના ક્યારે? રોજ સવાર અને સાંજ બંને સમય ગાયના ઘીનો દીવો અવશ્ય પ્રજ્વલિત કરવો જોઈએ. ગાયના ઘીનો દીપક પ્રજ્વલિત કરવાથી તમારા ઘરની અંદર નેગેટિવિટી દૂર થાય છે અને પોઝિટિવ એનર્જી તમને પ્રાપ્ત થાય છે. વાત દર્શક મિત્રો આ જ સબ્જેક્ટ ઉપર વાસ્તુના ઉપાયો વિશે કરીએ. દર્શક મિત્રો, ભગવાન ગણેશ દરેક વ્યક્તિની મનોકામનાઓને પૂર્ણ કરે છે. જ્યારે આપણે આપણા ઘરની અંદર માટીના ગણપતિની સ્થાપના કરી હોય અને એ ભગવાન ગણપતિ દરેક લોકોનું કલ્યાણ કરતા હોય તો આપણા જીવનમાં પણ સમૃદ્ધિનું વરદાન આપી શકે છે. એટલા માટે રોજ જ્યારે આપણા ઘરની અંદર ગણેશ ભગવાનની સ્થાપના કરી છે તો રોજને માટે ભગવાન ગણપતિના મંત્રનો જપ અવશ્ય કરવો જોઈએ. ગણેશ ચાલીસાનો પાઠ કરવો જોઈએ, ગણપતિ અથર્વશીર્ષનો પાઠ કરવો જોઈએ. આવી અલગ અલગ પ્રકારની મનોકામનાઓને પૂર્ણ કરવા માટે અલગ અલગ સ્તોત્રનો જો પાઠ કરવામાં આવે તો પણ સવિશેષ માત્રામાં આપણા જીવનમાં સમસ્યાઓ દૂર થાય છે અને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે છે. દર્શક મિત્રો, તમારા ઘરની અંદર ફિઝુલ ખર્ચાનું પ્રમાણ વધી ગયું છે, ઓચિંતાના ખર્ચાઓ વધી ગયા છે અને એવા ખર્ચાઓ છે કે જે ખર્ચાઓ ન કરવા જોઈએ. એક્ઝામ્પલ તરીકે જે વસ્તુની જરૂરિયાત નથી ને એ વસ્તુ આપણે લઈને આવીએ અથવા એની પાછળ ખર્ચ થઈ જાય, થોડાક દિવસ પછી એમ થાય કે મેં ખોટો ખર્ચો કર્યો, આ મારાથી ખોટો ખર્ચો થઈ ગયો. આવી બધી વસ્તુઓની અંદર તમારા ખર્ચ થતા હોય, વધારે પડતા દવાખાનાની અંદર પૈસાનો ખર્ચ થતો હોય તો તમારે શું કરવું જોઈએ? સેવિંગ કરવા માટે, પૈસાને બચાવવા માટે તમારે કયો ઉપાય કરવો જોઈએ? પૈસાને બચાવવા માટે દક્ષિણ પશ્ચિમ દક્ષિણ દિશા, દક્ષિણ પશ્ચિમ દક્ષિણ દિશાની અંદર એક પીળા કલરની ફૂલદાની તમારે અવશ્ય રાખવી જોઈએ. પીળા કલરની ફૂલદાની રાખવાથી અવશ્ય તમારે પૈસાનો બચાવ થશે, તમને પોઝિટિવ લાભ મળશે અને તમારા જીવનની અંદર સુંદર મજાનો ફાયદો પ્રાપ્ત થતો જણાશે. દર્શક મિત્રો, તમારે નાણાકીય પ્રવાહ વધારવો છે, આર્થિક સદ્ધરતા તમારે સારી એવી જોઈએ છે, પૈસાને લગતી સમસ્યાઓ તમારે દૂર કરવી છે તો હંમેશા તમારા ઘરની દક્ષિણ દિશાની અંદર, તમારા ઘરની સાઉથ દિશા એટલે કે દક્ષિણ દિશાની અંદર લાલ ઘોડાઓ તમારે રાખવા જોઈએ. એટલે કે લાલ ઘોડાની મૂર્તિ, લાલ ઘોડાનું ચિત્ર એ રાખવાથી તમારા ઘરમાં પૈસાનો પ્રવાહ, નાણાંનો પ્રવાહ, રૂપિયાનો પ્રવાહ સારો રહેશે અને અવશ્ય એના દ્વારા તમને સારો એવો લાભ મળી શકે. એટલે હંમેશા દક્ષિણ દિશાની અંદર લાલ ઘોડાનું જો તમે ચિત્ર રાખશો તો અવશ્ય આર્થિક સદ્ધરતા તમને સારી એવી પ્રાપ્ત થતી જણાય છે. દર્શક મિત્રો, આજે ઋષિ પંચમી છે અને ઋષિ પંચમીની અંદર ખાસ કરીને આપણા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન પણ મેળવી શકાય. એવું કહેવાય કે ગંગા સ્નાન એ ઉત્તમ ગણાય. આજના દિવસની અંદર સવારના સ્નાન કરવા માટે બેસીએ ત્યારે ગંગા, સિંધુ, સરસ્વતી ચ યમુના, ગોદાવરી, નર્મદા, કાવેરી, સરયુ, મહેન્દ્ર તનયા, ચર્મનવતી વેદિકા એટલે કે તીર્થ નદીઓનું સ્મરણ કરી, માં ગંગાનું સ્મરણ કરી અને અવશ્ય જો આપણે સ્નાન કરીએ તો સારો લાભ મળે. આજના દિવસમાં દાન દેવાનું પણ વિશેષ મહત્વ છે. આજે જો ગરીબોને દાન દેવામાં આવે, જરૂરિયાતમંદ વ્યક્તિને દાન દેવામાં આવે, ભૂદેવોને દાન દેવામાં આવે તો અવશ્ય સારી સફળતા મળે. આજના દિવસની અંદર અમુક જગ્યાએ લોકો પોતે તીર્થ નદીઓની અંદર સ્નાન કરી અને પીપળાના વૃક્ષની અંદર જલ અર્પણ કરતા હોય છે અને એવું કહેવાય પિતૃ પ્રસાદાચ ધન કનક સમૃદ્ધિ રસ્તુ, અને પિતૃઓની અનન્ય કૃપા પણ આપણને પ્રાપ્ત થાય. સપ્ત ઋષિ થઈ ગયા અને આ 7 ઋષિઓ એની જો આજે પૂજા કરવામાં આવે તો પણ અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળે. એવું કહેવાય ઓમ સપ્ત ઋષયે નમઃ. આ સપ્ત ઋષયે નમઃ મંત્રનો આજે જપ કરવો જોઈએ તો એનાથી પણ આપણા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળે છે અને અવશ્ય સારો ફાયદો પ્રાપ્ત થતો જણાય છે. દર્શક મિત્રો, આજે ઋષિ પંચમીના દિવસે કયો નાનો એવો ઉપાય છે કે જે નાનો ઉપાય તમને સમૃદ્ધિનું વરદાન આપે? આ સબ્જેક્ટ ઉપર વાત કરીએ. દર્શક મિત્રો, જો તમારા બાળકને અભ્યાસની અંદર રૂકાવટ આવી રહી છે તો આજે ઋષિ પંચમીના દિવસે કરેલો ઉપાય અવશ્ય અભ્યાસની અંદર રહેલી રૂકાવટોને દૂર કરે છે અને પોઝિટિવ રિઝલ્ટ આપે છે. 11 તમારે આજે એલચી લેવાની. 11 એલચી લઈ અને ભગવાન ગણપતિ મહારાજની સામે તમારે એક થાળીની અંદર અથવા એક ડીશની અંદર તમારે રાખવાની. ગણપતિ મહારાજની સામે તમારે ગાયના ઘીનો દીવો પ્રજ્વલિત કરવાનો, પીળા કલરના ફૂલ ભગવાનને અર્પણ કરવાના અને ત્યારબાદ લાલ ચંદનની માળાથી અથવા રુદ્રાક્ષની માળાથી, લાલ ચંદનની માળાથી અથવા તો રુદ્રાક્ષની માળાથી ઓમ વિદ્યા બુદ્ધિ પ્રદાય નમઃ,
ઓમ વિદ્યા બુદ્ધિ પ્રદાય નમઃ. આ મંત્રનો તમારે 108 વખત જપ કરવાનો. સપ્ત ઋષિઓ પાસે તમારે ક્ષમા પ્રાર્થના કરવાની. સપ્ત ઋષિઓ પાસે તમારે બુદ્ધિનું વરદાન માંગવાનું. તમારા બાળકની અંદર સારી બુદ્ધિ આવે, તમારા બાળકની બુદ્ધિની અંદર વધારો થાય, એ માટે તમારે ખાસ 7 ઋષિઓ પાસે તમે પ્રાર્થના કરશો તો અવશ્ય એને વિદ્યા બુદ્ધિનું વરદાન મળશે. એના જીવનની અંદર અવશ્ય યાદ શક્તિ વધશે અને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. દર્શક મિત્રો, એવું કહેવાય પિતૃ પ્રસાદાચ્ય ધન કનક સમૃદ્ધિ રસ્તુ. ને એટલા માટે આ ઋષિ પંચમીના દિવસે પિતૃઓની કૃપા મેળવી શકાય. પિતૃઓની કૃપા મળવાથી અવશ્ય તમારા કાર્યો સિદ્ધ થાય. કેવી રીતે જોઈએ દર્શક મિત્રો, આજે ઋષિ પંચમી છે. આજના દિવસની અંદર તમારા રસોઈ ઘરની અંદર તમારે ખાસ ગાયના ઘીની ખીર બનાવવી જોઈએ. ગાયના ઘીની ખીર બનાવી દક્ષિણ દિશાની અંદર પિતૃઓનો વાસ છે. નૈઋત્ય ખૂણો છે, પિતૃઓનો ખૂણો છે. એ દિશાની અંદર રહેલા તમારા પિતૃઓને તમારે ખીર તમારે અર્પણ કરવી જોઈએ. એક દીપક તમારે પ્રજ્વલિત કરવો જોઈએ. 5 અલગ અલગ પાનની અંદર એ ખીર મૂકી, એની અંદર એલચી મૂકી અને ત્યારબાદ તમારે ઓમ પિતૃદેવાય નમઃ, ઓમ પિતૃદેવાય નમઃ આ મંત્રનો 27 વખત જપ કરી અને પીપળાના વૃક્ષની નીચે 5 પાન તમારે મૂકી દેવા જોઈએ. અને પછી જરૂરિયાતમંદ વ્યક્તિ હોય આવા વ્યક્તિને તમારે ભોજન કરાવવું જોઈએ. અવશ્ય પિતૃઓની કૃપા મળે છે, 7 ઋષિઓની કૃપા પ્રાપ્ત થાય છે અને તમને પોઝિટિવ લાભ મળતો જણાય. એટલા માટે દર્શક મિત્રો, જ્યારે આપણે તર્પણ કરતા હોઈએ ને ત્યારે પણ પહેલાં વહેલા દેવ તર્પણ આવે, પછી ઋષિ તર્પણ આવે, પછી મનુષ્ય તર્પણ આવે ને પછી પિતૃઓનું તર્પણ આવે. અને એટલા માટે આપણા જીવનમાં પિતૃઓની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય. એ માટે આજે તર્પણ કરવાથી પણ આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. દર્શક મિત્રો, આજે ઋષિ પંચમી. આજના દિવસની અંદર બને એટલા તમે જે નિર્ધન વ્યક્તિ હોય, જરૂરિયાતમંદ વ્યક્તિ હોય, આવા વ્યક્તિને અન્નનું દાન, એવું કહેવાય અન્નદાન એ મહાદાન છે. ને એટલા માટે જો આજના દિવસમાં અન્નનું દાન કરવામાં આવે, વસ્ત્રનું દાન કરવામાં આવે તો અવશ્ય આપણા જીવનમાં સમૃદ્ધિનું વરદાન આપણને પ્રાપ્ત થાય છે. વાત દર્શક મિત્રો, આજે શું કરવું જોઈએ? આજના દિવસની અંદર ગણેશ માલા મંત્રના 11 પાઠ કરવા જોઈએ. અવશ્ય એના દ્વારા તમારા જીવનમાં સમૃદ્ધિ મળે અને પોઝિટિવ રિઝલ્ટ મળે. આજના દિવસની અંદર ઘરની અંદર નાહકનો ઝઘડો ના કરવો જોઈએ. આમ તો ઘરમાં ક્લેશ થાય ને એટલે ઘરમાં નેગેટિવ એનર્જી આવે. નેગેટિવ એનર્જી તમારી ફાઇનાન્શિયલ સિચ્યુએશન ઉપર પણ અસર કરે. એટલે ઘરમાં ઝઘડો બને ત્યાં સુધી ન કરવો લાભદાયી છે. ઓમ વિઘ્નેશ્વરાય નમઃ આ મંત્રનો આજે જપ કરવો જોઈએ. અને દાનની વાત કરવામાં આવે તો આજના દિવસની અંદર જો મીઠાઈનું દાન કરવામાં આવે તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળે છે અને સારો ફાયદો પ્રાપ્ત થતો જણાય.